આજનો પ્રશ્ન, એક પરીક્ષામાં કરીમે રહીમથી 15 અંક વધુ પ્રાપ્ત કર્યા, મદને રહીમથી 10 અંક ઓછા પ્રાપ્ત કર્યા. જો તેમના કુલ પ્રાપ્તાંકો 110 છે તો કરીમને કેટલા ગુણ પ્રાપ્ત થયા? બરોબર. હવે અહીંયા તમને જે વ્યક્તિ બે વખત આપેલો હોય ને બંને સેન્ટેન્સમાં, તો તમે આ કરીમ અને રહીમ, આમાં મદન અને રહીમ છે, તો જે રહીમ છે એટલે ગ્રુપમાં બે વખત આવવા વાળો વ્યક્તિ છે એને ધારી લેવાનો. તો શું કરશું તો કે ભાઈ રહીમ બરાબર x લેતા. બરોબર. હવે શું થશે તો કે ભાઈ કરીમ ને શું છે તો કે ભાઈ કરીમ બરાબર કેટલા થશે? 15 અંક વધુ પ્રાપ્ત છે રહીમ કરતા, તો શું થશે? x વત્તા 15. બરોબર. એના પછી મદન નું શું છે તો કે ભાઈ મદન ને રહીમ થી 10 અંક ઓછા છે એટલે શું થશે? x માઇનસ 10. બરોબર. હવે આનો આપણને પ્રાપ્તાંકોનો કુલ ગુણ આપેલ છે, તો શું કરશું? x વત્તા 15 અને x ઓછા 10 બરાબર કેટલા? 110 આપેલા છે. શું થશે? અહીંયા વત્તાની નિશાની ભૂલાઈ ગઈ છે એટલે વત્તા કરવાનો થશે. બરોબર. શું થશે તો કે ભાઈ x 2x ને 3x એટલે કેટલા થશે? 3x વત્તા કેટલા આવશે કે ઓછા આવશે જોવું પડે, તો કે પ્લસ 15 છે અને માઇનસ 15 છે, વત્તે ઓછે ઓછા એટલે 15 માંથી 10 જાય તો 5 વધે અને મોટા પદની નિશાની તો મોટા 15 છે એટલે પ્લસ 5 આવશે બરાબર 110 થાય. હવે શું થશે તો કે ભાઈ 5 અહીંયા છે સામેની બાજુ જશે તો માઇનસ થઈ જશે. બરોબર. એટલે કેટલા મળશે તો કે ભાઈ 3x બરાબર 110 માઇનસ પ્લસ 5 છે એટલે માઇનસ 5 થઈ જશે એટલે x બરાબર કેટલા આવશે? 110 માઇનસ 5 એટલે 105. અને આ 3 ગુણાકારમાં છે સામેની સાઈડ જશે તો ભાગાકારમાં આવી જશે એટલે x બરાબર કેટલા આવશે તો કે ભાઈ x બરાબર આપણને મળશે 35 વર્ષ. બરોબર. હવે x બરાબર કેટલા છે? રહીમ છે. શું છે? રહીમ બરાબર x બરાબર 35 છે. તો આપણને કીધું છે કોનું તો કે ભાઈ આપણને કરીમ ના કીધા છે, તો શું થશે? કરીમ બરાબર x વત્તા 15 એટલે શું થશે તો કે ભાઈ 35 વત્તા 15 એટલે 35 ને 5 40 ને 10 50 વર્ષ આપણો જવાબ આવે. એટલે ઓપ્શન ડી આપણો સાચો થશે. ઉપરના પ્રશ્નનો જવાબ તમારે કમેન્ટમાં આપવાનો છે અને આવા જ પ્રશ્નો માટે ફોલો કરો ઇન્સ્ટા અને યુટ્યુબ પર. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી શેર કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ગરવી ગુજરાત.